ડોશી મારે ખેતરે જવાનું છે તું કાતો મરસા વાટી આલ કાતો લોટ વઘારી આલ મારે ખેતરે જવાનું મોડું થાય છે એ મારે તો હતર ભેવા બાજી દોવાની હજી તો થોન નાખવાનો સાહ રોટલો વઘારી આલું એ હારું સા રોટલો વઘારી આલ પણ ડોશી હટ કર દે એ હો એ ડોશી એટલી ઘણી હોય દોયડો લાવ દે માર પેરણો ધું છે એ હેડો ગોતું એ ડોશી હવે આપણો અશુકિયો અમદાવાદ થી આવે છે એટલે હવે કોઈ આપણે ચિંતા નથી હીરવા કહેતો તો પપ્પા હું કાલે આવું છું અને હવે આપણે પૈસા કમાવાનું ચાલુ થઈ ગયું છે મારે પણ એને મળવાનો હજી ઘણા દાડા થઈ ગયા છે હા તો ડોશી હીરો હવે કાલે આવે છે એ હા એવું ઠીક મમ્મી પપ્પા નમસ્કાર. નમસ્તે 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 હવે તમારે આવા વધેલા કપડાં પહેરવાની જરૂર નથી અને તમારે છાશ વઘારેલ ને મરચા ખાવાની જરૂર તમારે નથી. હવે તમારે પનીર ટીકા પનીર ભુરજી પનીરના શાક ખાવાના અને બેઠા બેઠા મોજ કરવાની. હવે બેટા અમારે તો અહીં પનીર ભુરજી ને પનીર ટીકાના શાક નીકળે છે અમારે તો અહીં વાટેલા મરચાં રેડી છે તો તમે બનાવીને રાખો અમે ફરીને આવીએ. એ હારું બેટા એ માં છગનબા છે ઘરે ઓએ આરા આ રહ્યા સરપંચ સાહેબ. એ આવોના સરપંચ સાહેબ આવોના હા આવરા આવરા મજામાં છો ને છગન કાકા? એ મજામાં તેમ તમે મજામાં ને? મને સમાચાર મળ્યા છે કે તમારો દીકરો તમારો અશુકિયો અમદાવાદની અંદર ફંટલગીરી કરે છે. અરે નાના સાહેબ ઈ તો અમારો છોકરો અમદાવાદમાં કમાય છે એટલે બધા મરસા વાટીને ખાય છે આખા ગામને એવું થાય છે કે એનો અશુક કેમ કમાય બીજા કોઈના કમાતા નથી ને. આ તો હું સરપંચ હતો એટલે તમને કીધું બાકી તમે જોણો અને તમારો અશુકિયો જોણે. અરે નાના સાહેબ ઈ તો આખા ગામને બળતરા થાય છે કે કેમ એક અશુકિયો જ કમાય બીજું કોઈ કમાતું નથી. આ તો મારું પેટ બળ્યું એટલે તમને કીધું બાકી તમે જોણો હવે તો. એ હારો સાહેબ પણ પહાડથી કોઈ મુશ્કેલી આવે તો પછી અમારે વચમાં ના લાવતા. એ હારો સાહેબ સારું લ્યો તો આવજો. એ હારો અલ્યા આપણો આ અશોક નું ધોન રાખો તો રખડે કરે નહીં. અરે ઈ તો ડોશી મૂંગી માર આપણો છોકરો કમાય છે એટલે બધા મરસા વાટીને ખાય છે. આજે તો KKR ની મેચ છે 10 લાખ લગાડી જ દેવાના છે. હું પણ કોલી 50 મારવાનો છે એટલે હું પણ 15 લાખ લગાવી નાખું. દેખ મેં આઈફોન લાયો આઈફોન. મેં પણ આઈફોન લાવી નાખ્યો 1,90,000 વાળો. મેં 98,000 વાળો લાયો 98,000 વાળો. હવે કાલે મેચ છે તેમાં પણ આપણે પૈસા લગાવીને ક્રેટા લાવી છે ક્રેટા. તો ચાલ ઓફિસે અને આપણે કરોડપતિ બની જઈએ. ચલો इस गांव के सरपंच आप होती, हम दुबई से आती। तुम्हारे गांव का छगनलाल कौन होती? उसका लड़का 3 करोड़ हार जाती, हम पैसा लेने आती। આ શું બોલે છે મને કઈ ખબર ના પડી. તમે આ ગામના સરપંચ છો? હા તો તમારા ગામમાં છગનભાઈ કઈ કોઈ રહે છે? હા રહે છે ને. તેમનો છોકરો 3 કરોડ રૂપિયા હારી ગયો છે ગેમમાં. અમે પૈસા લેવા આવ્યા છીએ. તમે ક્યાંથી આવો છો? અમે દુબઈ થી. સારું તો હેડો. એ આવરા સરપંચ સાહેબ આવરા શું જરૂર પડે? મેં તમને કીધું તું ને તાર તો તમે માન્યા નહીં. તાર તો એમ કહેતા હતા કે ગામના મરચા વાટીને ખાય છે. જમા શું સરપંચ સાહેબ રે? તમારો છોકરો સટ્ટાબાજીમાં 3 કરોડ રૂપિયા હારી ગયો છે. અરે મારા છોકરે તો મારા તહાળામાં પાણી રેડ્યું પ્રો 5 બવટા હતી મારે તહાળા એવી એ વાળી પ્રી. હાલો અશોક નો બેટા ઘરે આય. બેટા મેં અભળ્યું છે કે તું 3 કરોડ હારી ગયો છે સટ્ટામાં. તો મુઆ તેવું તારે ક્યાં કરવાનું તો મારે એવી 5 બવટા તહાળા એવી હતી એમાં તે પાણી રેડ્યું પ્રો. હવે અમે શું કરશું બેટા? એ સરપંચ સાહેબ ભૂલ છે અમારી. હવે તમે મને 15 દાડાનો વાયદો આલો
15 દાડામાં હું તમને પૈસા કરી આલું મારી રમી બેસી કરીને. આ શેઠ દુબઈ થી આવ્યા છે 15 દિવસની મુદત આપશે પછી તમે જાણો. એ હારો સાહેબ 15 દાડાની મુદત આલો પછી તમને પૈસા કરી આલશું રા. 15 દિવસની મુદત આપશો? તમે વચમાં રહેતા હોય તો મંજૂર છે. હા, હું વચમાં રહું છું પણ એ શરત કે 15 દિવસની અંદર આપી દઈશ. હા તો મંજૂર છે. તો મંજૂર છે. એ હારો સરપંચ સાહેબ. સારું લ્યો. મુઆ વાયા તો મુઆ વાયા તે આખા ગામમાં બધું વાલ્યું બ્રો હવે શું કરશે? તો મિત્રો આપણને આ નાટકમાંથી બોધ મળે છે કે અત્યારના જમાનામાં છોકરાઓ ફોનમાં ઇન્સ્ટાગ્રામમાં સટ્ટાના રવાડે ચડે છે તે પોતાનું તો નુકસાન કરે છે પણ પોતાના પરિવારનું પણ નુકસાન કરે છે. એટલે મિત્રો સટ્ટાના રવાડે ચડવું નહીં અને ફોનનો સદુપયોગ કરવો, દુરુપયોગ કરવો નહીં. ખૂબ સરસ નાટક કરવામાં આવ્યું તે બદલ